હાલો. મનસુખભાઈ બોલે? હાજી. અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલિયાપુર તાલુકાના આવતા બોલ. કોણ બોલો? ધાનાભાઈ ડેર. દાનાભાઈ ડેર. કઈ સમાજમાંથી? આહિર સમાજમાં. બોલો ને. તેમ મજામાં? હા. તો આપણે કામ કોઈ નતું, ખાલી સત્સંગની વાતો થોડીક સાંભળી મજા આવી ગઈ. તમારા વિડીયો કાયમ જોઈ. હા. કેવડી છે ઉંમર તમારી? 55 વર્ષ. 55 વર્ષ. હા. તો વિડીયો કાયમ જોઈને આમ સાંભળીને મજા આવે. પછી ઓલા તમારા જૂના નંબર હતો ને, એમાં બહુ ટ્રાય કરી પણ ફોન કોઈ લાગ્યો નહીં. હા. પછી આજે ઓલા જામનગર ના ભાઈ હતા ને એના સામે તમે વાત કરતા હતા ને, એમાં નવા નંબર આવ્યા. ખ્યાલ નહીં ભાઈ. હા. હા, તો એમ કોઈ એમાં જામનગર ના ભાઈ જે હતા ને એમાં તમે વાત કર્યા નવા નંબર. મનસુખભાઈ જો તમારે ટાઈમ હોય ને તો આપણે કામકાજ કોઈ નથી જો. સરસ સરસ. શું હા, એટલે તમારે શેનું સત્સંગમાં મુજારો શેનો, એમ કે તમારે શું પૂછવા માટે, શેનું તમને મુજારો સમજવા માટેનું, શેના માટે ફોન કર્યો? ખાલી સત્સંગની વાત કરવા. સત્સંગમાં તમારે શેનો સત્સંગ સાંભળવો છે ને તમારે શેની સત્સંગ, ક્યાં સત્સંગમાં રસ છે? આપણે ટોટલ વસ્તુ આજે તમે અંધશ્રદ્ધાજી વિશે વસ્તુ બોલે ને એમાં બહુ મજા આવે. પછી આ ધાર્મિક વસ્તુ કહે ને એમાં મજા આવે છે ટૂંકમાં. એટલે એ તો બધી એમાં મજા આવે અને એ બધી વસ્તુ છે ને ખાલી સાંભળવાથી અને એનાથી, પણ તોય કઈ આમાં આ દેશની અંદર જાતિ ભેદભાવ મોટે નહીં. હા, એ 100% વાત છે. એ તો હું એ માનું તમે છું. સાંભળો એટલે કે વાણીનો સૂર થયો, વાણીનો પ્રેમ થયો, પણ તમે એના માટે તમારો સુધારો લેવા માટે, તમારો અભડસેટ કાઢવા માટે સાંભળે મળશે. સાંભળે ના માટે પણ અમારામાં તો આટલો ફરક આવ્યો આ સાંભળ્યા પછી કે કોઈ જ્ઞાતિ પ્રત્યે ઓલું ન કરવું જોઈએ હકીકતે. હા, ઈ તો ઈ એના માટે તમે ઈ એટલો સુધારો ઈ વાણીનો, ઈ સમજણ, ઈ સોશિયલ મીડિયા એક માણસના શબ્દનો તર્ક વિતર્ક તમે શીખા એટલે ઈ તમને ખ્યાલ પડ્યો. ટૂંકમાં શું છે, તમારી વાણી સાંભળ્યા પછી અમારે જો કે એવું છે ને, હા ઓછું છે, નથી એવું નથી, છે. ના ના, ત્યાં છે. તમે હું તમને કહું, અમે ત્યાં ઈ બાજુ આવેલો છું. અમે હમણાં થોડા દિવસ પહેલા ત્યાં આગળ આપણે ભજનાનંદી છે ને, આપણે પરસોત્તમપરી બાપુ. હા, પરસોત્તમભાઈ ચૂર ગામ. હા, ચૂર ગામ. ત્યાં અમે એમના જે માં ગુજરી ગયા ને ત્યારે એમને ભજન સંતવાણીમાં આવ્યા હતા. હા, બરોબર. એટલે અમને તો ઈ કઈ ખબર નહોતી કે અહીંયા અભડસેટ ને આવું છે. અમારી યારે કોઈ એવું રાખ્યું નહોતું. હા, બરોબર. પણ જે ત્યાંના સ્થાનિક ગામના હતા ને, ચૂર ગામના, ઈ ત્યાં સાધુ છે ને બાપુ ભજનાનંદી છે, એટલે એને ત્યાં બધા સેવામાં આવ્યા હોય. 100%. પણ ત્યાંના જે ગામના માણસો હતા ને એને બધાને જુદા રાખ્યા હતા. હા, એ 100%. એ તો છે જ. તમને કહું એટલે આ અમારા નજરે જોયેલું, કેમ કે અમે છે ને કોઈ એવા વ્યક્તિ નથી કોઈ ખોટું હોય ને એના વખાણ કરી દઈ. ના ના, એ વાત અમે ભાળ્યું હોય કે. હા, ના ના, એ તો હકીકત આપણે જોયું હોય કેવા. અને પાછું અમે એવા ભજન ગાઈ છીએ કે અમારું ભજન હાટું થઈને કોઈના પગમાં બેહી જાય, ભજન હાટું થઈને કોકના પગલા સાપવા માંડીએ, ઈ અમારે જરૂર નથી. હા, એ 100% વાત છે. ઈ કોણ હોય કે ભાઈ ને પ્રોગ્રામ હાલે ને આવડા લોકો અમને બોલાવે ને બાવો ખોટો હોય તો એના પગમાં બેવું ના, ઈ નહીં. જો અમે પરસોત્તમ પરી બાપુ જે છે ને એને માયના એના માટે આપણે એનો આનંદ આવ્યો કે એ પૈસા માટે કે એના માટે ભજનાનંદી માણસ 1000%. હા, એ 100%. સમજી ગયા? કેમ કે અમુક જે સાધુના જેના એના લક્ષણ થી સાધુ નું નક્કી થાય. ભભૂતિયું જોડવાથી નક્કી નો થાય. મોટી માળાઓ પહેરવાથી સાધુના લક્ષણ નક્કી નો થાય. ઈ સમાનતાથી નક્કી થાય. સમાનતાથી. એટલે અમે અહીંયા આવ્યા ને ઈ ભજનમાં, એટલે ત્યારે અમે જોયું કે અમે તો અંદર બાપુ પાસે બેઠા હતા, એના લાઈવ પ્રોગ્રામમાં પણ છે. હા, બરોબર. અને ત્યાં કલાકારો બધા આવ્યા હતા. હા, પણ અમે એવું થોડુંક ભજન ની અંદર એવું થોડુંક નક્કી થાય કે કલાકારોમાં અને એમાં બધી જે કાંઈ છે ને એમાં જાતિ પ્રત્યે વર્ણ વ્યવસ્થા અને એવું છે, એવું તમે આમ નિરખીને જોવ તો નક્કી થઈ શકે. હા, એ 100%. એ તો છે જ. કલાકારોમાં જે ઊંચી સમાજ નો હોય એનો પેલો વારો લે, પછી અમુક ને આવ્યા હોય તે બિચારા હેરાન થતા ઈ લબડતા હોય બે ભજન હાટું થઈને. જે નાનો કલાકાર હોય ને, નાના કલાકારો એમાં નો જ બને, કેમ કે બીજી જેટલી સમાજ છે ને એમાં નાનો કલાકાર નો થાય. નાનો કલાકાર તો નાચ થી નાનો બનાવવામાં આવે છે. એમ નાનો કલાકાર ને આમાં શું છે કે ફેમસ જે કલાકાર હોય ને, ફેમસ હવે મારે ફેમસ કોણે બનાવ્યા? સમાજે. સમાજે. અને ફેમસ સમાજે બનાવ્યા ને સંતોએ.
સંત ભાઈ. અત્યારે મારી વાત સાંભળો, મારો જ વિડિયામાં અટાણે ઇન્દ્ર ભારતી બાપુ હા અને મહેન્દ્રાનંદગીરી બાપુ હા જે છે ઈ મારી માથે ઘોર કરે ને મને ફૂલડે થી વધાવે અને મારી માથે 2 ફૂલડા નાખે, મંજુભાઈ બહુ કલાકાર સારો છે, એટલે હું હમણાં હીરો બની જાઉં. એમાં એટલે આ જેટલા કલાકારો છે ઈ માત્ર ન્યા જાય એટલે બાપુના આશીર્વાદ લેવા. બસ આશીર્વાદ લેવા. પણ સત્ય બોલવું ઈ બહુ જરૂરી છે. હા હકીકત મને આમાં રસ એટલે જ વધારે છે કે કારણ કે કલાકાર તો આજ દુનિયાના છે ભાઈ. જો અત્યારે કલાકારોની અંદર તમને કહું જે કાંઈ છે એમાં એકાબીજાના બારોટ જેવું કામ થઈ ગયું. હા હરીફાઈ નું થઈ ગયું. હરીફાઈ નું, કેમ કે જે બારોટ સમાજમાં તમારા ઘરે આવે કે બ્રાહ્મણ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો જે આવે તો તમારા વખાણ કરે. હા વખાણ કરે. ઈ તમને એમ નો કે તમે હરામીના પેટના છો. ના આપણે ભલે હરામીના 2 નંબર ને જનતા કરતા હોય તો ઈ વખાણ જ કરવાના છે. હા એટલે એવું અમે ન કરી શકીએ ને સાહેબ. હા એ 100% વાત છે. તમે જેવું હોય એવું કેમ કે ઈ જે આપડા વંશી ગોર હોય કે વંશી બારોટ હોય ઈ તમે હારા ધંધો કરતા હોય તો ભલે ભૂંડા કરતા હોય તો ભલે, કઈ તમે નો કે કઈ માર તારા પસાર ન જો તું તો હરામી નો છો. હા એ નક્કી. ઈ તમને કે ભાઈ તમને કહો, હે રણબંકા રાઠોડ રાણા દિલ્હીની ગાદી ડગમગા, હે મારા બાપલા મારો વિહામો આવ્યો, હે મારો હાવજ આવ્યો, તમને કહો રાઠોડે રાણા દીદી દિલ્હીની ગાદી ડગમગે ને આવું બધું કરી અને વખાણ કરે. પણ એમ નો કે મનસુખભાઈ તમે ખોટી ના જોવું, ઈ તો કઈ જ નહીં. ઈ તો લાગે સાચું છે 100%. એટલે માત્ર જે વખાણ કરવા ઈ અમારાથી નો થાય એમ. એ 100% એટલે તમે તમારા કર્મ ઉજળા હોય, તમે મહાન હો તો અમે તમારો વખાણ કરી કે ભાઈ માણસની દ્રષ્ટિએ અને આટલા ગુણ આના છે ભાઈ. હા એ 100% ગુણ હોય ને વખાણ કરવા પડે. હા એટલે ઈ અમે ન કહી શકીએ સમજ્યા. હા એ 100% એટલે જ આ મને અનુકૂળ આવે એનું કારણ જ આ છે કે સત્યજી માણસ બોલે ને. તમારે જામનગર જિલ્લાના ગામડા છે ઘણા. જામનગર જિલ્લા અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લો. આ દેવભૂમિ દ્વારકાના અમુક જે ગામડા છે ને, હા ઈ બધા આ ચૂર ગામ છે દેવભૂમિ દ્વારકામાં જ આવે ને. હા હા એ ખંભાળિયા જિલ્લો અમારે 4 તાલુકા જ આવે ટૂંકમાં દ્વારકા તાલુકા. એટલે એમાં જે ગ્રામ્ય વિસ્તાર છે ને, હા ત્યાં આભડછેટ બહુ છે. હા ગામ એમ છે. અમે ત્યાં પછી તમે હું ગામડે ઉભા રહીને નિરીક્ષણ કર્યું હોય હા કે અહીંયા તમારા ગામમાં કેવો માહોલ છે, આ છે તે છે ફલાણું ટીકડું. પણ ભજનમાં જાય કે મોટા સંત બની જાય પણ જ્યાં લગન જાતિ ભેદભાવ નો જાય ત્યાં લગન ઈ સંત નકામો અને ઈ સન્યાસી નકામો. એ સંધ્યા 100%. આ બધું તમારે જાતિ વર્ણ વ્યવસ્થાના જ્યાં વિકાર મટી જાય ઈ સાચો સંત. એ 100%. સમજી ગયા. એટલે આ બધી વસ્તુથી માણસમાં પરિવર્તન લઈ આવવા માટે તમારે શીલો કરવો પડે. ઈ તો અમે ઘણી વખત બધાને કહેતા હોય. અને જેને શીલા કર્યા, નાગર ને સમાજની અંદર નરસિંહ મહેતા મેઘવાળ સમાજમાં ભજનમાં ગાવા ગયો તો નાગરો નાઈતબારો મૂક્યો. હા એ 100%. હું કામ કે તું ઓલા મેઘવાળના ઘરે ભજન ગાવા ગયો ને તું નાઈત જાતના વાળો ન રાખ્યો તો નાઈતબારો મૂક્યો. તમે અમારા ઘરે ચા પીઓ ને જમશો ને એટલે તમારા આખું કુટુંબ વિરુદ્ધમાં જાય. અરે કે આ તો ઓના ઘરે જઈને જમીએ એવો, ઓના ઘરે જઈને ખાઈ એવો, અને એમાંથી હોરો નીકળે ને ભાઈ એની પૂજા થા. ટૂંકમાં શું છે ખબર, અને એવું ખરું પણ હું એ પ્રકારનો માણસ નથી કે હું નથી રાખતો. ટૂંકમાં હું તમને એમ કહું છું ઈ શીલો પાડવો બહુ કઠણ છે. હા વ્યક્તિગત હું મારે એકનું કહી શકું, બાકી અમારા આખો પરિવાર હોય ને એનું ન થઈ શકે. ટૂંકમાં હું બસ એટલે ઈ જાય નહીં. જાય કોણ છે હાંભળ્યા ને જે સમજાય. હા ટૂંકમાં હાંભળ્યા ને જે હાંભળ્યા ને એની વાત છે. એનામાં આ ઝેર છે ને ભાઈ, આ આંખનું ઝેર બહુ ખરાબ. હા એ 100%. આ જે કઈ મોનોકોટો ઘઉંના ટીકડા ઈ ખાઈ જાય ને તો એક જ જણો મરે. હા એક જ મરે. પણ આ ધર્મનું ઝેર છે ને હજારો માણા મરી જાય. બીજા નંબર ની અંદર આના શું છે ખબર, ધાર્મિક જે સાધુ સંત આ તે ઈ આ વાળા વધારે પાડવાનું કારણ ઈ વધારે કરે. ટૂંકમાં સાચું નથી બોલતા કથાકારો. એ તમે કયો તમે આ વર્ણ કહેવાય, આ નીચા વર્ણ કહેવાય, આ કરે આ ધર્મ બાબતનું વધારે ફેલાવનાર જ આ લોકો છે. મારી વાત સાંભળો કે ગુજરાતની અંદર 18 વર્ણની દીકરીઓ 18 વર્ણમાં એકાબીજાના ઘરે છે. હા 100%. કોઈ ખાનગીમાં છે, કોઈ જાહેરમાં છે, કોઈ લવ મેરેજ છે, કોઈ તમને કહું આ સાન્યુ મુન્યુ રાખ્યું છે. હા અમુક ઊંચા વર્ણમાં દલિતોની દેવી પૂજકની એવી દીકરીઓ હોય તો ઈ લોકો જાહેર નો થાય. ઈ પછી એનું નામ બદલાવી નાખે ને એની અટક બદલાવી નાખે.
પણ છે. હા છે, ઈ તો એમાં ધર્મ નડતો નથી. નથી. કેમ કે ઓલો પિતૃ થાય એની કરતા બાય હારી. એનું કારણ છે કે અત્યારે થોડુંક છોકરીઓને અછત છે, અને ગમે એ નાતમાં ગમે એ આવે ને, કારણ કે ઊંચી નાતમાંથી જ આવે ને નીચી નાતમાંથી જ લેવા જાય. આજે અમારે અહીં મજૂરી કરવા આવે ને, એમાંથી ઘણા ને ઘરમાં બેસાડી દઈએ. હા, ઈ પછી ત્યાં મજૂર ખેતીવાડીમાં કામે રાખે ને પછી ક્યાંય ન થતું હોય ને તો ઈ પછી ત્યાં ગોતરે હારે બધે હારે લગ્ન કરી લે છે. ગોધરિયા લગ્ન કરી લે એવું થાય છે અમારે આ બાજુ. બધે થાય ગામો ગાય. પછી અમુક વસ્તુ અમે બેઠા હોય ને ક્યારેક, ત્યારે હું વાત કરતો મેં કીધું તો અહીંયા આપણે બધું તમે રાખો એ વાત સાચી છે, બરોબર. તો આપણે મેં કે પરબની જગ્યાએ જાય, દ્વારકા તમે જાઓ તો આપણે દ્વારકા કે પરબ કે કોઈ કીધું કે તમે કઈ નાતમાંથી આવો, કોણ છો, હું છે, કોઈ પૂછ્યું કે તમને? ત્યાં 18 વર્ષ એક હરખો હોય, એક જ ભાણે આપણે જમવાનું છે. દર્શન કરવા જવું તો મંદિરમાં બધા એમાંય ફેરફાર છે સાહેબ. એમાંય તમને કહું વીઆઈપી દર્શન અલગ છે, રૂપિયા વાળા હોય ને. હા, ઈ તો વાત અલગ છે. જા ભેદભાવ મંદિરોમાં ધર્મમાં બધે રૂપિયા વાળા ને એમાંય ભેદભાવ છે. તમે અમુક જે મોટા મંદિરો છે ને ત્યાં રહેવાની સુવિધા, હુવાની સુવિધા, બેહવાની સુવિધા બધી રૂપિયા દીધા હોય તો અગાઉ રૂમ બુકિંગ થઈ ગયો હોય. ઈ વસ્તુ હકીકત છે. ઈ તો અમારો અહીંથી દ્વારકા છે ને, ઈ ખાલી 40 કિલોમીટર થાય. બરાબર છે. પછી અમે મહિનેથી 15 દી દ્વારકા જતા હોય. પછી ત્યાં તમારે ધજા ચડાવવી હોય ને દ્વારકાધીશ ની, તો એમ કે તમારે 2-3 વર્ષની વાર ટાઈમ લાગશે. ને એની બદલે તમે એમ કહો કે તમે 1 લાખ કે 2 લાખ દિયો તો તમારે એમ કે મહિના દી ની અંદર તમે કયો ની તારીખ તમને આપી દઈ. બરાબર. વિચાર કરો કેટલું હાલતું હશે. એટલે એવું બધું આ બધું આમ જ છે. અત્યારે મંદિરમાં ભગવાનના દર્શન કરવામાં જે પૈસાદાર માણસો છે ને એની અલગ લાઈન આવે, એના અલગથી દર્શન થાય. એટલે બધું જે છે એ આવું બધું અને વર્ષોથી હાલ્યું આવે છે. હા, વર્ષોથી હાલ્યું જ આવે. આ કઈ આજકાલનું નથી. એટલે એવું બધું છે, હાલતું હોય છે. આ બધું સંસારિક કામ છે. એમાં બધાના જે કઈ રૂપિયા, નાણા, મોહ, માયા, ઈર્ષા, આ દેખાય, આ બધું વર્ષોથી હાલ્યું જ આવે છે. હા, એ 100% વાત છે. જે ભજન સત્સંગ ભજનમાં જવું, ભગવાન પાસે જવું, ઈ ખાલી આ બધું મૂકવા માટે. પણ આપણે ન્યાય ગયા પછી વધારે લઈને આવે છે. હા, લઈને વધારે આવે એ 100%. ગયા પછી જ વધારે આવે. હા, કેમ કે ઈ ન્યાય ગયા પછી મારું તારું જોઈ, ન્યાય ગયા પછી ઊંચ નીચના ભેદ જોઈ, ન્યાય ગયા પછી તમને કહું ઘણી જાતની પબ્લિક હોય એનામાંથી કઈક મતભેદ લઈ આવે. હા, 100%. એટલે ભગવાને કોઈ આવું કીધું નથી, પણ આ પ્રજાના સમાજે એવા બધા પોતે પોતાના પૈસાદાર ને જેટલા જેના મળ, જેવા રૂપિયા ને એવી તાકાત. અત્યારે ધર્મ સ્થાન છે એમાં બધું આજ થઈ ગયું. ગમે તેમ જાઓ ત્યાં ના દેવી દેવતાના અલગ બધા પોતાની રીતે બધા ગોઠવી ધંધો જ ટૂંકમાં કરી નાખ્યો. હા, એવું એટલે આ બધે અત્યારે આવું છે. એટલે એમાં કોઈ અત્યારે કોઈનું કઈ કહેવાય એવું. હા, ટૂંકમાં કહેવાય એમ નથી. કહેવાય એમ નથી. એટલે બધી શ્રદ્ધા અંધશ્રદ્ધા બસ આમ છે. શ્રદ્ધા ની અંદર અંધશ્રદ્ધા સમાયેલી છે. હા, શ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા વધારે છે. શ્રદ્ધા છે ને એની અંદર અંધશ્રદ્ધા છે. પેલા તમને શ્રદ્ધા બેહાડે, વિશ્વાસ. જો શ્રદ્ધા એટલે શું? પછી અંધશ્રદ્ધા બેસાડે. શ્રદ્ધા એટલે વિશ્વાસ. અને ગુજરાતીમાં ધર્મ થકી શ્રદ્ધા કહેવામાં આવી, વ્યક્તિ દીઠ વિશ્વાસ કહેવાનો. ઈ જો તમે કોઈ દુકાને હોય, તમે ખોટા છો એવું સાબિત કરવાનું સાધન કઈ નહીં. તમે પેલા જઈને કયો કે 5 રૂપિયા નથી, મને આજનો દી બાકી દે, કાલ દઈ દે. એટલે ઈ તમે છે ને 5 રૂપિયા બીજે દી દી આવો. એટલે ઓલાને વિશ્વાસ બેઠો કે આ મને દઈ જઈશ, પાછો દઈ જશે. પછી તમે 10-15 ના બાકી રાખવા માંડો, પછી ઈ દેવા માંડો. પછી એમ કરતા 500 બાકી રાખો, ઈ દે પાછા દી આવો. એમ કરતા 1000, 2000, 5000 ને 1 લાખ 2 લાખ નું દેણું ચાલુ થાય ને પછી બૂસ મારી દે બેટા હવે લેતો જા. વિશ્વાસ પેલા જો મંદિર ની અંદર શું છે, પેલા તમારે નાળિયેર વધારવાના, પૂજા પાઠ કરવાનું, ત્યાં જવાનું. એટલે એના મહંતો એમ કે તમારે 5 પુણ્યમું ભરવી જોઈએ ને 10 પુણ્યમું ભરવી જોઈએ. એટલે 10 પુણ્યમ સુધી તો તમારે આવક ચાલુ થઈ ગઈ. આવક ચાલુ થઈ ગઈ. અત્યારે બધા મંદિરોમાં પુણ્યમું ભરવાનો ક્રેઝ અકાયેલો છે. અમારે આ બાજુ એમ જ છે. જો અમારે અહીંથી હર્ષદ માતાજી 15 કિલોમીટર થાય ટૂંકમાં. હર્ષદ માતાજી લગભગ ઘણા માણસો દર પૂનમે જાય. હા, એટલે હવે અટાણ બધા મંદિરોમાં પૂનમું ચાલુ થયું. એટલે આવડા લોકોનો પૂનમ નો તમને કહું મેળો ભરાય.
હા પૂનમ ન્યા જાય પછી આ બાજુ અમારે દ્વારકામાં વધારે ગીતી કે દે જો કાલે અમાસ છે ને આજે માણસ વયા જાય કાલે અમાસ ભરે ને એક પૂનમ ભરે લાખો માણસ ન્યા જાય છે અને પૂનમ ને અમાસ ભરે એ વાત સાચી એ 100% વાત છે પણ ત્યાં ખાલી જવા ખાતર જાય પાછા અહીંયા આવે એમાં આમાં 1% કોઈ ફેર નથી પડતો. તમે મતતા નથી ઈ બધું માત્ર અમુક રખડવા માટે જાય છે, અમુક મોજ શોખ માટે જાય છે, અમુક ફરવા માટે જાય છે. કોઈ ભગવાન થી પ્રીત કોઈને છે નથી. કોઈ કોઈના સંબંધ થી જાય છે, કોઈ કોઈના ઘરે એમ કે ભાઈ તું ઘરે માથાકૂટ બાઈ કરતી હોય તો મેં માનતા રહી ને પછી ફેર પીડ્યો છે એટલે ઓલો કે તો મર જાય ભાઈ ઘરે કંકાસ નહીં. બરાબર સમજી ગયા. ઘણા ઘરે ડખો હોય ને પછી ઓલી બાઈ ને બારી નીકળવા દેતા ન હોય એટલે બાથો બાઈ આવતા હોય એટલે પછી હું કે મેં દાદા ને માનતા રાખી ને એટલે પછી આપડા ઘરે જોઉં તે દી શાંતિ છે એટલે કે તો હાલો તો મેં હવે 15 પૂનમ 15 અમાવું રાખ્યું છે એટલે ઈ આખું વરસ તો ઉપાધિ ગઈ. હા એ વરસ 2 વરસ ઉપાધિ ગઈ. સમજી ગયા. એટલે ઈ આ બધું આમ છે. કોઈ તમને કહું મોજ શોખ હાટું થઈને પૂનમું ભરે છે, કોઈ ધન હાટું પૂનમું ભરે છે, કોઈ મન ને હરખું કરવા હાટું પૂનમું ભરે છે, કોઈ ઘરના કંકાસ હાટું પૂનમું ભરે છે, કોઈને દેવ નડે એમાં પૂનમું ભરે. હા એ તો દેવ નડે એનું પૂનમું. કોઈના ઘરે ધંધો ન હોય એમાં પૂનમું ભરે, કોઈ પૈસા કમાવા માટે પૂનમું ભરે, કોઈના છોકરા નોકરીઓ ચડાવવા માટે પૂનમું ભરે, કોઈ પરીક્ષા પાસ કરવા હાટું પૂનમું ભરે છે. આમાં કઈ એક રોગ થોડો છે, ઘણા રોગ છે. હા જેટલા માણસ છે એટલા રોગ છે. બધાના વિચાર અલગ અલગ છે સાહેબ. એ 100%. હા કોઈના છોકરા જેલમાં હોય તેને છોડાવવા હાટું પૂનમું ભરતા હોય. હા ઈ તો છોડાવવા હાટું કોઈના છોકરાને હગાઈ ના થાય, કોઈના છોકરાને જેલમાં ગલવા હાટું પૂનમું ભરતા હોય. હા થાય તો સમજ્યા. આ કઈ એક જ પૂનમ નથી આવતી. ના ના એક નહીં તો જે કોઈ સુખ હાટું ભોગવે તેની હાટું, કોઈ કોક ની હાટું માનતા રાખ્યું કે મારો પાડો હીર્યો ને એનું ધનોત પનોત નીકળી જાય હું 11 પૂનમું રહી તો ઈ હાટું જતા કોક ની પથારી ફેરવાય. હા એ તો હોય આમાં 100%. એટલે નક્કી નથી સાહેબ શેના માટે કરે છે ઈ કોઈ નક્કી નથી. એટલે આવું બધું છે. તમારું આખું નામ શું કીધું? ધાનાભાઈ મારખીભાઈ ડેર. ધાનાભાઈ? હા ધાનાભાઈ. ધાનાભાઈ ઉભા રહેજો મારે જરીક ટેકો. આ આપણે તમે જે કઈ મારી હારે સંવાદ કરો છો તે આપણે YouTube માં મૂકો તો તમને કોઈ વાંધો નથી ને? ના કોઈ જાતની જઈ તકલીફ. હા તો પછી આપણે જરીક જા રહેજો 1 મિનિટ લખી દો. પણ એક તકલીફ થાય આમાં. હું અભણ છું, હાથ ધોણ પાસ છું બરોબર. તો ફોટો મોકલતા નહીં આવડે. ઈ કઈ ફોટા ની જરૂર નથી, મજા કરો ને. અમારે વગર ફોટા ની કાંઈ જરૂર નહીં. અમારે તો વાત શબ્દ ની મારામારી છે. અહીંયા ફોટા ની ક્યાં હતી કઈ. હા તો ઈ કઈ વાંધો નથી ટૂંકમાં. સમજી ગયા. મારામારી આ કીધા દુનિયામાં શબ્દ ની મારામારી છે. ના આમાં એવું છે ઘરે હોઉં ને છોકરીઓ ની ભણેલ છે એ મોકલી દે ટૂંકમાં. પણ અટાણે હું બીજી વાળી છે ને ત્યાં કામે છું. કાંઈ વાંધો નહીં. આપણે શું કામકાજ કરો છો? ખેતી. ઠીક. હું ધાનાભાઈ મારખીભાઈ. 1 મિનિટ. ધાનાભાઈ મારગીભાઈ. મારફી. હા મારખી. મારખીભાઈ આહિર. ગામ કયું કીધું? નાવદરા. કલ્યાણપુર તાલુકો. નાવદરા તાલુકો કલ્યાણપુર. જિલ્લો દેવભૂમિ દ્વારકા. કલ્યાણપુર જિલ્લો દ્વારકા. ઓકે હાલો બરાબર છે. એટલે આવું બધું છે સાહેબ. હવે આમાં આ દુનિયામાં બધું આવું ડીંડક હાલે છે ને હલાવવાના હાલ છે એવું છે બધું. તો આ બાજુ ક્યારે નીકળવાના છો ત્યાં આવો ક્યારેક ચા પાણી પી. હા હવે એ બાજુ આવશું પણ હવે અમે બાપા આમાં કઈ નવરા કોઈ. એ તો ખ્યાલ છે તમારે ટાઈમ હોય નહીં આમાં નવરા માટે. કેમ કે એ બધું કોની પાસે ટાઈમ હોય કે જે નવરો માણા હોય આમ આડાવડા રખડ્યા કરતા એનું કામ. એવું નથી ટૂંકમાં હું છે આ બાજુ ગમે ક્યારેક નીકળતા હોય ને તોની વાત. એ બધું કર્મે લીખા કિરતાર પછી સઠીના સુકે નહીં. હુલર કરો 1000 તો આખર ના હોય આડા ફરે. હુલર ગમે એવા કરો કે મારે ઓલાને મળવું છે ના કરવું છે પણ એ થાય નહીં. હુલર કરો 1000 તો આખરે આડા ફરે. હા એ સઠીના સુકે નહીં. ઓલે કહેવત છે ને કે માણસ કરે હું કરું કરતર બીજો કોઈ. વાહ
આજે તારા જોશે કરે રહે મારો હરી કરે છો હોય. બસ એ બાત હે. આપણે તો ઘણું આમ ધારીને બેઠા હોય, પણ એવું હવે થાવું ના થાવું એ ભગવાનના હાથમાં વાત છે. જે અલૌકિક ભગવાન છે. હા, અલૌકિક ભગવાન છે એના હાથમાં છે. આપણે તો ઘણું ધારતા હોય. કેમ કે અલૌકિક ભગવાન છે ને એનું મંદિર ક્યાંય નથી ભારતમાં. એનું ક્યાંય નથી. સમજી ગયા? આ બધા દૈહિક ભગવાનના મંદિર છે, અલૌકિક ભગવાનના મંદિર નથી. એ નથી. બાકી આમ તો મંદિર તો સામાન્ય થઈ ગયું. માણસ મૂકે ત્યાં બધા પૂજવા માંડે, આ દેવી છે કે આ ઓલો દાડો છે કે આ છે કે. હા એમ. એટલે એ બધું અત્યારે ધર્મ થકી માણસનો ધંધો કરવા માટે બધું ચાલુ કરી દીધું છે. અટાણે તો ખેતરે શેઠે રસ્તે ભાઈ હાઈવે ઉપર બધા ભગવાનનું મંદિરે બનાવી દીધા પોતાનું ઘર હલાવવા માટે. 100% સમજાવ. અહીંયા દાન પેટી મૂકી દેવાની, દાદાની દયાથી વિશ્વાસ રાખજો, સારું થઈ જાય, વાત થાય પૂરી. એ તો બરોબર છે. દાદાની દયા ઓલું બધું એ વાત હતી, પણ તમે ઓલી વાત કરો ને એના પર દાંત આવ્યા ભલે કે તમારા દેવ ઉપર એટલે તો શ્રદ્ધા વિશ્વાસ છે ને. હા એ કે તો પેટી રાખો એમાં તાળા શું કામ રાખો એ કે. હા પણ એ તાળામાં જ ભરોસો રાખ્યો એને, પેટીમાં તો નથી. એ કહો હા, એ કહો જે દેવ મૂક્યો એના પર વિશ્વાસ નથી, ટૂંકમાં તાળા પર રાખવો પડે. તાળું ચેક કરી જા કે તાળામાં તો નથી ને. એ પાસે કેમેરા જો બંધ થઈ ગયા હોય તો ભગવાન માં ભરોસો નહીં રાખ, કેમેરા પેલા ચેક કરાય છે. હા એ બરોબર છે. એટલે બધા દાંત આવ્યા. હા એટલે એ બધું એવું છે સાહેબ. કેમ કે અત્યારે મારી વાત સાંભળો કે આપણે આ જગતમાં બધે હવે આપણે અત્યારે ગંગાજીનું પાણી પવિત્ર કીધું. હા 100%. સમજ્યા? હવે ગંગા છે ઈ એક ગંગા એટલે વાણી થાય. ગંગા પાણી પણ છે, પણ ઈ કયું પાણી? નીર પાણી. નીર કયું? નીર કેતા જેની અંદર કચરો ન હોય, ચોખ્ખું પાણી. ચોખ્ખું પાણી. એટલે ચોખ્ખું પાણી કયું? જો ગંગાજીનું પાણી ચોખ્ખું નથી, એમાં હજારો માણસોની ડેડ બોડીઓ અંદર નખાય છે ને, અંદર હાડકા નાખે છે ને, અંદર તમને કહું આ બધા પિતૃના ફૂલ પધરાવા જાય છે. ઈ પાણી તમે સીસા ભરી આવો તેને પવિત્ર માનો? કબીરે ના પાડી કે પાણી પવિત્ર નથી. કેમ કે ઈ પાણીની અંદર હજારો જીવ મરે છે, માછલા મરી જતા હોય, જે જળના જીવો છે એ અંદર મરે. એની દફન વિધિ ક્યાં થાય છે? એ જીવ ને જીવ ખાય છે. સમજી ગયા? એટલે એમ છે. અમારે થોડીક આ લોકો ની માન્યતા એવી છે, આ લોકો ઓફ થઈ જાય ને તો હરિદ્વાર જાય ને તો એમ કે અમારે ફૂલ પધરાવા જવું. હા ફૂલ એટલે હાડકા. ફૂલ એટલે હાડકા. આંગળીના બે ટેરવા હોય કે જે કઈ બે હાડકા ના હોય ને ડબલી નાખી લે. ડબલી નાખીને મૂકી આવે. હા પછી ન્યા જઈ અને વિધિ કરાવે, પછી ન્યા ખીચડી કરાવે ને એ બાપાને ખવડાવે. જીવતો તો તેથી ખવડાવ્યું ન હોય કોઈને પાવડું પાણી, અને ન્યા જઈને બાપાનો દાફડો બનાવે ને પછી એને ખીચડી ખવડાવે, ઈ ખાય. એ ટૂંકમાં શું છે કે આ ઓલું દેખા દેખી છે કે દુનિયા ધર્મ હાલતું કરી દીધું. અત્યારે આ ગાડરિયો પ્રવાહ છે, જી બાજુ વેર્યો એ બાજુ ચાલે, ઈ બાજુ વેર્યો. તમારા વિરોધ સીડ્યા તો તમારી હામાં ચડી જાય, નહીં ખોટું જ છે એટલે ઉપાડ લીધું. જે બાજુ ચડે એટલે કાક બાપુ એ કીધું, બાપુ સોડવજો જે પાણીએ સડે, નકર જિંદગી આખી નડે. બાપુ સોડવજો જે પાણીએ સડે. હા એ તો બરોબર છે. જેવો માણા જેવી વાત, ઈ જે પાણીએ ચડતી હોય ઈ પાણીએ છોડવાય. હા એ છોડવા જેવું પાણી હોય, પણ આપણે દાળ જેવું પાણી હોય દાળ ના ચડે. એટલે એને કાક બાપુ એ કીધું. એટલે એને કવિ લોકો એ કીધું કે વાતળિયું વિગતાળિયું બાપુ જણજણ સૂઝવ્યું. આ તો ઝેડા માનવી કે હેડી વાતળિયું. વાતના પ્રકાર હોય, જેવા માણા એવી વાતો, જેવો ડાયરો હોય એવું વાત કરે. જેવી સમાજ, જેનો ઉછેર એવા એના ગુણ. એટલે સમાજ એટલે આ જે જાતિ રહી નહીં, જાતિ ને ટોટલ જેવો સમાજ એટલે માનો આજે મિસ્ત્રી કામ કરતા હોય એક સમાજ છે, દરજી કામ કરતા હોય એક સમાજ એટલે ધંધો. દરજી માણસ નહીં, સિલાઈ મશીન સમાજ. સિલાઈ એટલે ઈ ધંધો ઈ સમાજ. મિસ્ત્રી લુહાર ઈ લોઢા લાકડાના એક સમાજ છે. ચપ્પલ સીવવાના, મોજડીયું બનાવવાની ઈ એક સમાજ છે. ધંધો એટલે ઈ ધંધા છે. ઈ જેવા ધંધા એટલે ઈ કોઈ સમાજમાં ન આવે.
આ સમાજ ના ગમે એ માણસ બિઝનેસ છે શું છે હવે બિઝનેસ છે ઈ મિસ્ત્રી કામ જ કરતા હોય ઈ મિસ્ત્રી પછી 18 વર્ષનો કોઈ પણ માણસ કરી શકે. ધરતી કામે ગમે કરી શકે. અમારા રામોદ ની અંદર અત્યારે હાર્ડવેર ની બધાય વર્ણની દુકાનો છે. હા ઓલા વેલ્ડિંગ ની હોય અમારે આપે છે. હા એટલે ઈ હવે એમાં કે મિસ્ત્રી અટણ ગયા મિસ્ત્રી કોણ નથી. પણ જેવો જેનો ધંધો એવા એના બાંધણા ને એવા એના જીવન. 100% સમજી ગયા. પટેલ સમાજ હોય ને ખેતી કામ કરતા હોય એના ઘરે કદાચ વિવાદ થાય ને ઈ બે જણા પતિ પત્ની બાંધે ને તો ઈ એની ઘરવાળી કે હું પણ ક્યારું ના ખેતર ની અંદર ઢેફા ભાંગો એમ લેપતા કરો હું કામ કે એને ખેતી યારે ધંધો છે એટલે ઈ બોલે. હા એ તો જીજેનો હું કહું ધંધો ઈ સમજી ગયા એટલે ઈ એની બાઈ બાત જ એમ કે કયું ના ઢેફા ભાંગે છે સુધરતા જ નથી. એટલે ઈ એનો ઈ બિઝનેસ થઈ ગયો. જો કદાચ દરજીની બાઈ બાતી હોય તી શું કે કયું ના ટેપા તોડ્યા કરે છે બતો બધી હું કામ એને ઓલા દોરા આરે ધંધો છે. કાયમ નો જે ધંધો હોય એટલે ઈ બાત તો ઈ દોરાની એમાંથી બતો બધી થવાનું ઉદાહરણ એનું જ આપે. સમજી એમ જેવી સમાજ. હા અને જો કદાચ મિસ્ત્રી સમાજ ન્યા ક્યાં તમે કે કઈ ખીલા ઠોકી નાખ્યા છે ન્યા મોટા ધ્રોબા તોય શું કામ એનો ઘરવાળો ઠીલા ઠોકવાનું કામ કરે પહેલેથી ધંધો ઈ હતો. એટલે ઈ એમ કે ન્યા મોટો ખીલો મારી દીધો ન્યા મોટા ધ્રોબા માર્યા છાપડા માર્યા છે તો સોઈટા છે હું કે એના ઘરે ઈ જ વાતું થાય છે. હા વાતું ઈ જ થાય. જો કદાચ ખટારા વાળા બાંધતા હોય તો ઈ કે ન્યાય ક્યાં તે ખંડાલા સડાવ્યો છે કેમ કે એનો ધંધો ઈ છે. આ ધંધો ઈ છે એનો. ઈ ખટારાની ગાડીઓની રોડ રસ્તાની હોટલોની ડીઝલની કેટલી હકાલવી ક્યાં રાખવી શું કરવું ઈ બિઝનેસ ની વાતો કરશે. જેવો જેનો ઉછેર એવી એની વાણી. એક જ પાણી હોય પણ કદાચ નદીએ જોવા ગયા હોય અને એમાં દરજી જોવા ગયો હોય તો તરત જ એમ કહી દે કે ઓહો પણ ટેપા તોડી નાખે એવું પાણી આવ્યું છે. કેમ કે એનું બિઝનેસ ઈ છે. એનો બિઝનેસ છે. એની જો પાણી એનું ઈ નદી હોય અને કદાચ દરબાર જોવા ગયા હોય તો તરત જ કે બાપુ ઘોડાપુર આવ્યું. કેમ કે એનું બિઝનેસ ઘોડાનો એટલે એને ઉદાહરણ નહીં આપે. ટ્રક વાળો જોવા ગયો હોય તરત જ કે પણ હારું ખટારા તણાઈ જાય એટલું પાણી જાય કેમ કે એનો બિઝનેસ ખટારાનો છે. રબારી ગયો જેમ કે હાંડિયાપુર પાણી છે. હા કેમ કે ઈ જેવી સમાજ જેવા જેના ઉછેર જેનો જેવો ઉછેર છે જેના ઘરે જેવું માહોલ છે એવી એની વાણી છે. વાણી હોય જો ઈ વાણી ફેરવવી હોય ઈ વાણીમાં પરિવર્તન લેવું હોય તેનું સંતના ચરણમાં જવું પડે. સંતના ચરણમાં જાવ તો તમારી વાણી ફરી જાય. એટલે રવિરામ મહાત્માએ કીધું કે વાણી અમારી ફરી ગઈ ઓહી તન ઓહી દેશ ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. જેને જેને સંતોના ઉપદેશ મળી ગયા તેની વાણીએ ફરી ગઈ એનું જીવન ફરી ગયું એનું રહેણી ફરી ગઈ એની કહેણી ફરી ગઈ એની બધી વસ્તુ ફરી ગયું. કેમ કે એ સોનાના સંગમાં ચડી ગયો સાહેબ. સમજી ગયા. એટલે આ બધું જીવન જીવવા માટે ના બધા પ્રયત્નો હોય છે. હા એટલે ઈ સારા માણાનો સંગ કરવાથી તમને કોઈ દી બીજો રંગ લાગે નહીં. પણ કોલસા ભેગા રખડો તો બાપુ જરૂર કાળા થાય. એટલે સંતની ભાષામાં નુગરા કીધા. નુગરા અને વિવેકી અને સંસારી ભાષામાં એને અજ્ઞાની કીધો. પછી કોઈ નાણાકીય ભાષામાં વિચારિક સીધે કીધું કે ભાઈ હવે તો અભિમાની છે. અભિમાની કેમ કે ઈ 4 પ્રકાર છે એના. નુગરો એટલે જેની માથે ગુરુ નો હોય ને વાણી બેમ બફોળ હોય અને જ્ઞાન કથવા બેઠો એટલે કીધું કે નુગરો માણે. હું આ ના પાડી હોય તો આધા કોટી કરી નાખે કોકની કેતી કરી નાખે અને નો એવી કરી નાખે એટલે કીધું કે આની માથે ગુરુ નથી આ બફાટ છે. જેની માથે ગુરુ કેમ કે એ કેતી કેતો તો કરવા વાંથી વાં કરી આવી. સજ્જન માણસ કોઈ દી એવી વાતમાં પડે નહીં. એ રસ્તો જ બદલાવે. તમારે ક્યાંય ખાડા પડ્યા હોય ને આપણે અટાણે જે રસ્તાનું કામ આવેલું હોય એમાં સરકાર બોર્ડ મારે કે ભાઈ સાઈડમાં સર્વિસ રોડ કાઢેલ છે. પછી કોઈ અસડ હોય ને એમાં ઠેકીને જાય પરબાર એક્સિડન્ટમાં મરી જાય. શું કામ કે ના પાડી તોય મર્યો. ના પાડી તોય ગયો. એમ તમને સંતોએ સર્વિસ રોડ કાઢ્યા છે. આમાં પડતા નહીં. આ છે ને ઈ અજ્ઞાની ખાડો છે. આ ખાડામાં પડશો તો નીકળી નહીં શકો મરશો ભૂંડાઈ ના. એટલે સંતોએ એરા માર્યા કે અહીંથી સર્વિસ રોડ છે ઉતરીને ઓલી કોઈ ચડવું હોય પાછા રોડ ચડવું હોય તો વાં વ્યા જાય સમજણ થકી.
આવી સમજણ થકી તમે વ્યા જાવ તો તમને રોડ રસ્તા જે મંજિલે પહોંચવાના છો ત્યાં પહોંચી જાવ. અહીંથી દ્વારકા જવું હોય તો તમારે કેટલાય સ્ટેશન આડા આવે, પણ બધે મહેમાન ગતિ કરતા જાવ, બધે રખડતા જાવ, અડધે જઈને ભૂલી જાવ તો ક્યાંય નથી ગયા. તો તમે દ્વારકા પોગી શકશો નહીં. જો તમારે દ્વારકા પોગવું હોય તો તમે તમારી મંજિલ રસ્તો કાપવાનું ચાલુ રાખો, દ્વારકા આવી જાય. 100%. એમ તમે તમારી મંજિલે પહોંચવું છે તો તમને હજારો વિઘન આવશે, હજારો આવરણ આવશે, હજારો જાતના બધા મરમ ઉભા થાય, પણ તમે તમારો રસ્તો ભૂલતા નહીં. તો તમે જ્યાં પહોંચવાની તમારી મંજિલ છે ત્યાં તમે પહોંચી જશો. 100%. આ બધા પહોંચવાના ઉદાહરણો સંતોએ, મહાપુરુષોએ, બુદ્ધિજીવી માણસોએ, તર્ક ને વિતર્ક. જે માણસના ઘરે તર્ક ઉત્પન્ન થશે એ અંધશ્રદ્ધામાં નહીં પડે. 100%. તર્ક ને વિતર્ક, એ તર્ક નું વિતર્ક કરવું જોઈએ. હા, સાચું ખોટું. હમણાં દશામાં હમણાં આવશે આ દશામાં ને હાંડડિયું વાળું, તો અહીંયા ઘરે ઘરે હાંડડિયું દૂધ પીએ તો એના ઘરના બધા પૈકે લાગશે, પણ એકાદો વ્યક્તિ એવો નહીં હોય કે આ દૂધ ગાળાની હાંડડી ના પેટમાં દૂધ જાય તોય દૂધ હાંડડી દૂધ પી. તો જો એમાં તર્ક બુદ્ધિ વાળા છે, જે વિતર્ક કરવા વાળા છે, તરત જ તમારો બાપી ખોટું છે. કોઈ દી હાંડડી ગારાની, કાસની, પથ્થરના હાંડિયા હાંડડા દૂધ પી ના પીએ. પછી ગણેશ ચતુર્થી આવશે એટલે ગણેશ ભગવાનના 15 દી સુધી ગણેશની પૂજા કરશે. એ અમારા 5-7 વર્ષે બહુ ચાલુ થયું. ઈ ગણેશની પૂજા કરશે, પાછા એને સેવા પૂજા કરશે, 15 દી પૈયા લાગશે, પછી 15 દી પછી આ ખોટો છે એટલે પાણી ઠોકી છે. 15 દી સુધી આપડે એને હાંસવો, બોલ્યો નહીં, ચાલ્યો નહીં, એટલે આવડા લોકો કે પાણી નાખી દો, બોલતો નથી, ચાલતો નથી, ખોટો છે એવું સાબિત કરશે. અમારે દરિયા કાંઠો છે, ત્યાં દરિયા પધરાવી આવે, પણ એમાં મરી જાય ઘણા માણસો. હા, એ થાય. કેમ? આ ખોટા ગણે નાખવા જાય ને હાસા ગણે મરી જાય. હા, એ બની શકે એવું થાય. કેમ કે અત્યારે માટીના પછી ઈ લોકો એનું શ્રેષ્ઠ ઉદાહરણ ઈ છે કે આવડા એને કીધું, એટલે એને કીધું કે ગારાની એક ગોરબાઈ બનાવી. એને ગોરબાઈ બનાવી, એને દીકરીઓ 15 દી સુધી કંકુ ને ચોખા ચડાવે, 15 દી સુધી બોલે, પણ ઈ ગોરબાઈ બોલે નહીં. જય પાણીમાં પધરાવી બાપુ, ભૂલી ભૂલી દુનિયા બાપુ ફરે દીવાની. અરે બાપુ પિત્તળ નો એક નાગ બનાવે, એને દૂધ ને સાકર ધરે. સાચો નાગ જયારે ઘરમાં નીકળે તે ધોકા મારીને ધમકાવે. બાપુ ભૂલી ભૂલી દુનિયા બાપુ ફરે દીવાની. 100% ની વાત મનસુખભાઈ. આ ખોટો નાગ નીકળે સેવા પૂજા કરીને હાસો નીકળ્યો હોય તો ધોકો લઈને માર નાખે. ધોકો લઈને માર નાખે. અરે સોના ચાંદી ની મૂર્તિ બનાવે ભગવાનની, અને એના આખા કુળ ને પૂજાવે, પણ વિપત પડે તો એ મૂર્તિ વેચી નાખે, પછી એના રૂપિયાથી મોજું માણે. 100%. બાપુ ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની. વાહ ભાઈ વાહ. એક નહીં સમજે બોલ્યો અજ્ઞાની, એક નહીં સમજે બોલ્યો અભિમાની. બાપુ ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની. એટલે એને સંતોએ કીધું કે એક ભૂલ્યો, બીજો ભૂલ્યો, ત્રીજો ભૂલ્યો બોલો સબ સંસારી, ચોથો ન ભૂલ્યો ગુરુ જ્ઞાન ગોરખ, કે જેને મારા સદગુરુની છે બલિહારી. 100% ની વાત. આવા મહાપુરુષો બધા વાતો કરી ગયા ને એના હિસાબે આ જગત એના ઉદાહરણ થી, એના વિચારથી, એના શબ્દથી આ દુનિયાની અંદર પરિવર્તન આવે છે. તમારું જે પરિવર્તન આવ્યું ઈ વાણી થકી, શબ્દ થકી, મેં તમે જોયા નથી. ટૂંકમાં શું છે કે આ તમારા વિડિયા જોઈ પછી આપણે આમ અંતરથી નક્કી કરી લીધું કે હકીકતે આ વસ્તુ જે થાય છે એ હકીકત આવી રીતે જ થાય છે. આજે આપણે અંધશ્રદ્ધામાં બધું થાય છે, જ્યાં દેવથાના ભુવા આ તે. ભુવા શું છે ભાઈ? ઈ ધૂણી ઈ પોતાનું ઘર હકાલે, પોતાનું કરવા હાટું. જો ઈ જ્યોતિષ જોવાથી એના ઘરે સુખ હોય તો એને તો ઘરનો ધંધો, એને તો રાતે દાણા જોઈ લે. હાલમાડી મારા ઘરે પૈસા નથી લાવ, કોણ દેવાનો? જોશ જોવામાં જો મળતું હોય સુખ તો એને તો ઘરનો ધંધો, એને શેનું હોય દુઃખ? એને શેનું દુઃખ હોય? બીજાના દુઃખ જોશ જોઈને ઓલું થતું હોય તો પોતાના ના જોઈ શકે. જોશ જોવામાં જો મળતું હોય સુખ તો બાપુ એનો ઘરનો ધંધો, એના ઘરે શેનું હોય દુઃખ? આ બધી મહાપુરુષો ઘણું આમાં આવા વિચારો લખી ગયા, બોલી ગયા, એને વાગોળી, અને એમાંથી સજ્જન માણસ, સાંભળનાર વ્યક્તિમાં પરિવર્તન આવ્યા.
ઘણા પરિવર્તન આવ્યા. કેમ કે હવે એમાં નાચ જાત આવતી નથી, અને અમારે તો બાપુ નાચ જાત ને કઈ લેવા દેવાનું હોય. અમારે એમ જ છે કે આપણે નાચ જાત ને કઈ લેવા દેવા છે. કેમ કે અમે નાચમાં ન આવી, અમે અનાચમાં આવી છે. હા એ તો બરોબર છે. અમે એકય નાચમાં જ ન આવી. 100% વાત છે. અમે અમારી જાતિ રહી પુરુષની છે. હા એ તો તમે વિડીયામ કયો. હા બાકી બીજું અહીંયા કઈ હોતું નથી. ભલે દાદા જો તમારો ફોટો મળે તો આમાં નાખી દેજો, હું તમારો નંબર સેવ કરી લઉં છું. હા તે કઈ વાંધો નહીં, પણ ઓલો ફોટો નહીં મળે અટાણે. કાંઈ વાંધો નહીં. અમે વગર ફોટા વાયરલ કરશું. આ સોશિયલ મીડિયામાં ચડાવવામાં તમારી મંજૂરી છે ને? હા 100%. ભલે દાદા. હા તમારી કલાક લીધી કેવું જ પડે ને. એ બાપા તમારી કલાકનો ટાઈમ લીધો અમે. અરે એમાં આ તો તમે એનું કારણ છે કે તમારો જે કાંઈ તમે કીધું કે તમારો મોબાઈલ બંધ છે ને તમે આજે ઘણા સમયથી ટ્રાય કરતા હો, હવે વાત થઈ એટલે પછી કોકના આમાં જેના બધી હોય સમય લખ્યો હોય ઈ સમય ત્યાં વિયો જાય છે. ખાલી પ્રેમ ભાવ હતો એટલે જ ફોન કર્યો, બાકી પ્રશ્ન કોઈ છે નહીં, ભગવાનની દયા છે બધી. કાંઈ વાંધો નહીં. એટલે આ તો વાત કેમ કે સમય છે ને બહુ મહાન છે. સમય બલવાન નહીં પુરુષ બલવાન, ઈ કાબે અર્જુન લૂટા હોય ધનુષ ન હોય બાણ. અમારે થોડીક ભગવાને આમ ટાઈમ નવરાત દીધી. એનું કારણ છે કે વરસાદ હજી થયો નથી. વરસાદ તો થાય, ઈ તો એની ઋતુ છે ને, ઈ કોઈ તમને કહું એમાં કોઈ એની જે કઈ ઋતુ છે ત્યારે વરસાદ આ 5 દી આગા પાછો બાદ થવાનો. એ તો થાય એમાં કઈ બીજું ન હોય. પછી એમાં હારા નરું મોળા મીઠું એવું થાય થોડું, પણ ઈ કુદરતી જે કઈ બક્ષિસ છે એમાં એનો કોઈ પાર ન પડી શકે. એમાં કોઈ એ આપણે જે કિસ્મત માં હોય ને મળી જાય એવું. બસ એટલે જે કઈ છે એનો સમય નું કામ કર્યા જ કરે. હા સમય નું કામ કરતો જાય. ભલે હાલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.